સુરત મહાનગરપાલિકા દૂષિત વોટરને ફરીથી ટ્રીટ કરીને ઔદ્યોગિક ગૃહોને તેના વપરાશ માટે આપવામાં આવે છે, જેના થકી સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. તો જેને લઈને દેશભરમાં ખૂબ જ મોટા પાયે ચર્ચા છે. પરંતુ સુરતમાં ટ્રીટેડ વોટરના નામે મોટું કૌભાંડ પણ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા કમિશનર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ પાણીનું રિસાયકલિંગ કરી અને ઉદ્યોગોને આપી અને કરોડો રૂપિયાની આવક મેળવવામાં આવે છે, ત્યારે સમગ્ર દેશમાં સુરતે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. પરંતુ આ પાણી ઉદ્યોગોને આપવામાં આવતા ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચરાયું હોય એવી શંકાને લઈને સુરત મનપા કમિશનરે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કર્યા છે. અન્ય અધિકારીઓની આંતરિક બદલી કરી છે. માત્ર ને માત્ર સિટી ઇજનેર અક્ષય પંડ્યાને સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા સ્થાનિક કતારગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયાએ વિજિલન્સ તપાસ તેમજ એસીબીની માંગ સાથે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે વિનોદભાઈ મોરડિયા. તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ. શું છે સમગ્ર મામલો? જી, સુરત મહાનગરપાલિકા ટ્રીટેડ પાણી કરી અને ઉદ્યોગોને પૂરું પાડનારું એ પ્રથમ શહેર હતું. વર્ષોથી આ કામગીરી સુરત મહાનગરપાલિકા કરી રહી હતી અને એ ધ્યાનમાં રાખીને એક બીજો પ્લાન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવી રહ્યો છે. એમાંથી લગભગ આશરે અત્યારે જે પ્રોજેક્ટ છે એમાંથી અંદાજિત 150 કરોડ રૂપિયા જેટલી સુરત મહાનગરપાલિકાને ઇન્કમ ઊભી થાય એવું છે, જેથી કરીને લોકોના હિત અને લોકોના સુખાકારી માટે વાપરી શકાય. પરંતુ જે પ્રકારે એસ્ટિમેટ 900 કરોડના થયા અને ત્યારબાદ જે એનું ટેન્ડરિંગ થયું, ટેન્ડરિંગમાં 1600 કરોડ કરતાં વધારેનું ટેન્ડર આવ્યું, એ કમિશનરશ્રીના ધ્યાન ઉપર આવતા એમને એ ટેન્ડરની રોક લગાવવામાં આવી છે, એમના ધ્યાન ઉપર આવતા એટલે. અને એની સામે કેતન દેસાઈ આસિસ્ટન્ટ સિટી ઇજનેર ઇન્ચાર્જ એની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. હું માનું છું કે સુરત મહાનગરપાલિકામાં સિટી ઇજનેરની જે મુખ્ય જવાબદારી હોય છે એ અક્ષય પંડ્યા છે. તો જો નીચેનો અધિકારીની ફાઇલ મૂકતા હોય તો સિટી ઇજનેરની સાઇન સિવાય કમિશનરમાં જઈ શકે નહીં. તો જવાબદારી નક્કી કરવી હોય તો એ મુખ્ય સિટી ઇજનેર પણ આમાં આવી શકે. એટલે બંને માટે સરખી તપાસ અને કાર્યવાહી થવી જોઈએ. અને આગળના આવકના એમના સ્ત્રોત છે એની ઇન્કમના, એની પણ તપાસ એસીબી દ્વારા થવી જોઈએ. ખાસ કરીને ઉદ્યોગોને ફાયદો અને સુરત મનપાની તિજોરીને કરોડોનો ફટકો પડ્યો છે. આવા અધિકારીઓ જે લાખો રૂપિયા પગાર મેળવી રહ્યા છે, પરંતુ શા માટે આ સમગ્ર મામલો દબાવવામાં આવ્યો? સિટી ઇજનેર અક્ષય પંડ્યાની સહિત તમામ ટેન્ડરની પ્રક્રિયા કમિશનરની ઓફિસ સુધી પહોંચે છે. 900 કરોડનું કૌભાંડ આચરાયું હોય એવું શક્યતા છે. શું છે આ સમગ્ર મામલો? નહીં, અત્યારે જે 700 કરોડ કરતાં વધારેનું જે ટેન્ડર થયું છે, 900ની જગ્યાએ 1600 એટલે 700 જેવું થાય. એની અંદર કયા અંદર આઇટમો લીધી છે ખ્યાલ નથી, પરંતુ કંઈક ને કંઈક વધારે ટેન્ડર આવ્યું. જૂનના એસઆર નથી, નવા એસઆર પ્રમાણે પણ. અને એ જે કમિશનરે ધ્યાન પર આવતા એની જે બ્રેક લગાવી છે એ સ્પષ્ટ દેખાય છે કે આમાં કંઈક ને કંઈક ગડબડ થઈ છે. કેટલી થઈ છે એવું નહીં, પણ કૌભાંડ નથી આચરાયું, પરંતુ એ પ્રયાસ થયો એવામાં કમિશનરશ્રીના ધ્યાનમાં આવ્યું છે, એટલે આની પર રોક લાગી ગઈ છે. સારી બાબત છે. પ્રોજેક્ટ પણ સારો છે સુરત મહાનગરપાલિકાને, પરંતુ આ ધ્યાનમાં આવ્યું કે એ સારી બાબત છે. કોઈ કૌભાંડ અત્યારે આચરાયું નથી, પરંતુ જે પ્રયાસ થતા એવી શંકા જતા કમિશનરીએ આને રોક લગાવી છે. વિનુભાઈ, બીજું કે સિંગાપુર જે વિયતનામ કોઝવે છે, માંડ 2 વર્ષનો સમય વીત્યો છે. આજથી જે એપ્રોન બનાવ્યું છે ને 18 કરોડ રૂપિયાનો ધોવાડો, માત્ર ને માત્ર એપ્રોચ 2 વર્ષની અંદર ધોવાઈ ગયું છે. વડોદરાની કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. શું આ કામને લઈને કોઈ યોગ્ય તપાસ આપ કરાવશો? એ વિષય આખો મારા ધ્યાન પર નથી. જે તમે આ બધા વાત બતાવો છો ત્યારે મને ખ્યાલ આવે છે કે આમાં શું કર્યું છે. એ જોઈશું એમાં શું થયું છે, પરંતુ અત્યારે એને મારા ધ્યાન ઉપર નથી, એટલે એની ઉપર હું કાંઈ વાત નહીં કરું.
ત્યારે આ હતા ધારાસભ્ય વિનોદ મોરડિયા. સુરત મહાનગરપાલિકા એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ કરી અને જે પાણીનું રિસાયકલિંગ કરી ઉદ્યોગ ગૃહોને આપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સમગ્ર પ્રકરણમાં ઉદ્યોગ જે માલિકો છે એમને ફાયદો કરાવવાનું ક્યાંક ને ક્યાંક ષડયંત્ર હોય. હાલ તો સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા કેતન દેસાઈને સસ્પેન્ડ કર્યા છે, અન્ય અધિકારીઓની આંતરિક બદલીઓ કરી છે. માત્ર અક્ષય પંડ્યાને બચાવવામાં આવ્યા હોય તેઓની સામે ધારાસભ્ય વિનોદ મોરડિયાએ કમિશનરને પત્ર લખી અને અક્ષય પંડ્યા સામે વિજિલન્સ તપાસ તેમજ એસીબીની માંગ કરી. બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ.